સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ધારા દ્વારા જે કરોડો રૂપિયાનું ફૂલેકું છે તે ફેરવવામાં આવ્યું અને આ ફૂલેકું વડોદરા સુધી ફેલાયું હોવાના ખુલાસા જે છે તે થઈ રહ્યા છે। અત્યારે તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરનો સમાસાવલી રોડ આવેલો છે। આ ત્યાં જે BZ ફાઇનાન્શિયલ સર્વિસીસ છે તેની ઓફિસ આવેલી છે। સ્થાનિક વેપારીઓ જે છે તેમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 દિવસ અગાઉ સુધી આ જે ઓફિસ છે તે કાર્યરત હતી, પરંતુ જે પોલીસના કેટલાક અધિકારીઓ છે તેઓ અહીંયા આવ્યા હતા, દરોડા પાડ્યા હતા અને તેમના દ્વારા સર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું। ત્યારબાદથી જ આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં છે। પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેમાં એ પ્રકારનો ખુલાસો થયો છે કે હિંમતનગરનો કોઈ શત્રુઘ્નસિંહ નામનો ઈસમ છે ત્યાં ઓફિસ સંભાળતો હતો અને પોલીસે અહીંયા સર્ચ કર્યું, દરોડા પાડ્યા। ત્યારબાદથી આ ઓફિસ જે છે તે બંધ હાલતમાં જોઈ શકાય છે। અહીંયા કયા પ્રકારની ગતિવિધિ થતી હતી તેનાથી જે સ્થાનિક વેપારીઓ છે તેઓ અજાણ છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ જે ઝાલા છે તેને અનેક લોકોને પોતાની ચુંગાલમાં ફસાવ્યા છે। ત્યારે વડોદરાવાસીઓ પણ મસ્ત મોટું રોકાણ જે છે તે કર્યું હોઈ શકે તે વાતને નકારી ન શકાય। ત્યારે અત્યારે જે CID ક્રાઇમની ટીમ છે તે સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને વડોદરા સહિત રાજ્યના જુદા જુદા શહેરો છે ત્યાં જે તમામ ઓફિસો છે ત્યાં દરોડા પાડીને સર્ચ કરવામાં આવી રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં સર્ચ કર્યા બાદથી આ જે ઓફિસ છે તેને તાળા વાગી ગયા છે। મારી સામે ફાઇનાન્સની ઓફિસ થઈ, અમને તો જે પ્રમ દિવસ ક્રાઇમ બ્રાન્ચવાળા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા ફાઇનાન્સની ઓફિસ છે, કેમ કે અમને જસ્ટ એટલા બધા આઈડિયા બી નથી। એક વ્યક્તિ આવતો, ચા પીતો ને ઓફિસ ખોલીને બેસતો કાયમી માટે, બાકી જાજી ડિટેલ તો અમને બી ખ્યાલ નથી। હવે તમને કહો, આનો જે માલિક છે ઝાલા, એને 6000 કરોડનું ફૂલેકું કર્યું છે। હવે એ તો લાગે રકમ સાંભળીને બહુ નવાઈની વાત છે। અમને તો એવું બધું લાગતું જ નથી, કેમ કે અહીંયા એક જ છોકરો બેસતો, બાકી આ ગામમાં કેટલી ઓફિસો હોય તો આપણને કંઈ ખ્યાલ નથી। અહીંયા પોલીસ આવી હોય? હા, એ ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા હતા અમદાવાદથી ને એ તપાસ કરીને પ્રમ દિવસ જતા રહ્યા। તમને કઈ પૂછ્યું નહીં, એ ઓફિસમાંથી ને સીધા નીકળી ગયા હતા। ઉલટાનું મારું 250 રૂપિયાનું બિલ બાકી છે। તો અત્યારે શું પરિસ્થિતિ છે? બંધ છે, ઓફિસ બંધ 2 દિવસ ત્યાં બંધ છે। ક્રાઇમ બ્રાન્ચ વાળા આવ્યા ત્યારથી પછી ખુલી નથી। 2 દિવસથી કોઈ રોકાણકારો આવતા હોય? હવે એવું તો કઈ ખ્યાલ નથી।